જે સો વિદ્યાર્થી મિત્રો આપણે ઘન અને ઘનમૂળ વિશે અભ્યાસ છેલ્લા એક લેક્ચરથી કરીએ છીએ અને આગલા લેક્ચરની આપણે ઘણી બધી વાતો કરેલી છે ઘનમૂળ વિશે પણ અને ઘન વિશે, બરાબર. એને તમને ઉદાહરણ પણ આપ્યું હતું કે આ રીતે આપણે ઘનમૂળ શોધી શકીએ. આજે થોડું આપણે વિશેષ ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણને પાકું થઈ જાય, બરાબર છે. તો જે વિદ્યાર્થીઓ નોટપેન લીધા વગર બેઠા હોય તો તે વિદ્યાર્થીઓ નોટપેન લઈને જ બેસવાનો છે ફરજિયાત. અને જેટલી પણ ખબર ના પડે અથવા જે અગત્યની તમને નોંધ હોય એ તમારા ચોપડાની અંદર લખી લેવાનું છે. જે ખબર ના પડતી હોય તે પણ લખી લેવાનું છે જેથી કરીને તમે મને પૂછી શકો, બરાબર છે. ચલો આજે આપણે ઘનમૂળ વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર. આપણે વર્ગમૂળ તો શોધતા હતા. વર્ગમૂળ આપણે કઈ રીતે શોધતા હતા? ટકાવી પદ્ય સમીકરણની મદદથી આપણે શોધતા હતા. ઘનમૂળ પણ આપણે એ રીતે આપણે શોધવાનું છે, બરાબર છે. વર્ગમૂળ વિશે આપણે માહિતી લઈએ તો વર્ગમૂળ માટે આપણે શું કરતા હતા તો કે બબ્બેની પેર બનાવતા હતા. ઘનમૂળ માટે તમને મેં આના આગલા લેક્ચરમાં પણ કીધેલું છે કે ઘનમૂળ માટે આપણે શું કરવાનું છે તો કે ત્રણ પેર બનાવવાની છે, બરાબર છે. આપણે જેમ વર્ગમૂળ માટે પૂર્ણ વર્ગ શબ્દ વાપરતા હતા એમ ઘનમૂળ માટે પૂર્ણ ઘન શબ્દ આપણે વાપરીશું, બરાબર. પૂર્ણ ઘન અને પૂર્ણ વર્ગ, બરાબર. જો બબ્બેની જોડી બની જાય બધી તો પૂર્ણ વર્ગ કહેવાય. ત્રણની જોડી બને તો પૂર્ણ ઘન કહેવાય, બરાબર છે. આટલી વસ્તુ આપણે થોડી આગલા તમે જે નોટ્સ લખી હશે તો એની અંદરથી આપણે આટલી વસ્તુ રિવિઝન કરી લેવાની છે. અત્યારે આપણે હવે ઉદાહરણ એક જોઈએ, બરાબર. આપણને કીધું છે કે ઘનમૂળ શોધો. શું કીધું છે? ઘનમૂળ શોધો, બરાબર. આવી અવયવીકરણની રીતે આપણે ઘનમૂળ શોધવાનું છે, બરાબર. ચલો કેટલાનું ઘનમૂળ શોધવાનું છે તો કે 125. ચલો હવે આપણે શું તો કે આપણે કોની વડે પહેલા સ્ટાર્ટિંગ કરવાનું છે તો કે સૌથી પહેલા 2 વડે. પણ આપણે અહીં આગળ તો એકમનો અંક જોઈશું તો એકમનો અંક તો 5 છે. 5 ના અડધા 2 થાય કોઈ દિવસ? થાય તો કે ના થાય ને? આપણને ખબર જ છે, બરાબર. તો કે 3 વડે કરી શકીએ તો કે હા 3 વડે તો કરી શકીએ. કઈ રીતે તો કે ચલો 3 વડે આપણે જો ટ્રાય કરીએ, ના 3 વડે પણ ના કરી શકીએ, બરાબર. 125 છે તો આપણને ડાયરેક્ટ જ આપણે જોઈ લઈએ 5 વડે આપણે થશે, બરાબર. 5 કેટલા થશે? 25. 5 5 5 1 પડી ગઈ ખબર? આ તો નાની સંખ્યા હતી એટલે આપણે ડાયરેક્ટ કરી લીધું છે. મોટી સંખ્યા હોય તો આપણે ભાગાકાર કરીને આપણે ચેક કરવું પડે કે 2 વડે ભગાય છે, 3 વડે ભગાય છે કે 4 વડે ભગાય છે, કોના વડે ભગાય છે, બરાબર છે. કારણ કે આપણને અત્યારે કેલ્ક્યુલેટર તો અલાઉડ નથી, બરાબર. તમે આગળ જઈશો, તમે 10 પછી 11મા ધોરણમાં આવશો તો 11મા ધોરણમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમારે થશે. પણ અત્યારે તો આપણે નોટની અંદર જ કરવું પડશે બધું, બરાબર છે. તો આપણે એ પણ થોડી સ્પીડ રાખવાની ભાગાકાર કરવા માટે, બરાબર. અહીં તો આપણને ખબર પડી ગઈ 125 છે. આ તો આપણે રકમ લખી ત્યાંથી જ આપણને ખબર પડી ગઈ કોનો ઘન છે તો કે 5 નો ઘન છે, બરાબર. આપણે સમજૂતી માટે શું આવ્યું તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કેટલાની પેર બનાવે છે? 3 ની તો કે 5 નો ઘન, બરાબર. અહીં તો આપણને સરળ રીતે આપણને ખબર પડી ગઈ કે હા 5 નો ઘન છે, બરાબર. મેં પણ માની લીધું છે, તમે પણ માની લીધું છે, બરાબર છે. હવે જો આગળ બીજો એક દાખલો જોવાનો છે 343. હવે 343 કોનો ઘન છે? બરાબર છે. જો આપણે 1 થી 10 પર આપણે જો મોડે કરી દીધું હોય, બરાબર, થોડું આપણે મારી વાતને થોડું માન આપ્યું હોય તમે અને પછી તમે જો મોડે કરી લીધું 1 થી 10, બરાબર, તો એ વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ છે કે 343 કોનો ઘન છે. પણ હું મારી જેવા વિદ્યાર્થીઓ છે કે વાંધો નહીં, ચલો ને કરશું કાલે કરશું એમ કે મહિનો 2 મહિના 3 મહિના વર્ષનું પતી જાય, બરાબર છે. તો તેવા વિદ્યાર્થીઓ ખાસ અહીં ધ્યાન આપવાનું છે, બરાબર. જે વિદ્યાર્થીઓ કરી દીધું છે એમાં તો વાંધો એ તો ડાયરેક્ટ ક્લિયર કહી દીધો છે સર આનો ઘન છે, બરાબર. એને આપણે શોધી લઈએ. ત્રણસો 343, બરાબર. 343 છે તો સૌથી પહેલા 2 વડે તો થાય જ નહીં. કેમ તો કે એકમનો અંક એકી સંખ્યા છે, બરાબર છે. 3 વડે થશે તો કે ચાન્સીસ લેવાય કે 3 વડે આપણે ટ્રાય કરી શકીએ, બરાબર. પણ તે પણ શક્ય નહીં. જો 3 ને તો તમે ગુણી કાઢશો, આને કરશો તો 1 પછી 13 રહેશે.
તેને તો આપણે 3 વડે કઈ રીતે આપણે ભાગી શકીએ, બરાબર? 4 વડે તો 4 વડે તો બેકી સંખ્યા, 4 તો બેકી સંખ્યા છે એટલે એના વડે પણ નહીં થાય. 5 વડે, જો 5 વડે વિચારી શકાય પણ નહીં. કેમ? કે સંખ્યા કઈ એકમ નો 3 છે તો 5 વડે તો શક્ય છે નહીં. 5 વડે કોને ભાગી શકીએ? તો કે 5 હોય ને બીજું 0 હોય, બરાબર છે? એકમનો 5 હોવો જોઈએ અથવા 0 હોય તો આપણે 5 વડે ભાગી શકતા. ચલો 6 વડે, તો કે 6 વડે ચાન્સીસ ખરા? તો કે ખરા, બરાબર છે? 6 5 30, 6 5 30 થાય તો કેટલા રહેશે? 30 એટલે 4 રહેશે, 4 ને 3 નહીં થાય, 43 તો આવે ને. હવે 7 વડે, તો 7 વડે આપણે ટ્રાય કરી શકીએ, બરાબર છે? 343 ભાગ્યા 7, 7 5 35 એટલે આ 34 કરતા તો મોટા થઈ જશે, બરાબર? 7 ચોક 28 કેટલા રહેશે? તો કે 6 રહેશે અને 3. 7 9 રહેશે, 0 0 6 બગાઈ ગયું. 7 ને 49, બરાબર? હવે તો સરળ થઈ ગયું છે. 49 કોના વડે ભગાશે? તો 1 2 3 4 5 6, 1 થી 6 સુધી તો ભગાવવાનું છે ને. કોણ? તો કે 7 નો નંબર આવશે. 7 49, પછી 7 ને ભાગવા માટે શું? કે 7 1 7. સરળ છે એકદમ. 343 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 કેટલા થશે? કે 7 નો ઘન એટલે 343. આ એવું 343 કોનો ઘન છે? તો કે 7 નો ઘન, બરાબર? તમને પહેલા જ કીધું છે 1 થી 10 સુધી જો તમે મોડે કર્યો તો બે દાખલા તો એકદમ સરળ રીતે તમને ખબર પડી ગઈ, બરાબર? હવે જો જે વિદ્યાર્થીઓ નથી કર્યું તે વિદ્યાર્થીઓ આપણે શું કરવાનું? 1 થી 10 સુધી આપણે મોડે કરી લેવાનું, પછી વિડીયો જોવાનો, પછી તમને મજા પણ આવશે કે હા તો મને ખબર છે, બરાબર? એવું હોય કે કોઈ તમે વાર્તા સાંભળતા હોય, એવું હોય મસ્ત એવું બધા બેઠા હોય, એક દાદા એટલે દાદા વાર્તા કહેતા હોય અને એ વાર્તા તમને પહેલેથી ખબર હોય તો તમને આનંદ થાય કે હા આ વાર્તા મેં આમની પહેલા સાંભળી દીધી છે, બરાબર? તો દાદા એવું તમને કીધું હોય કે આ વાર્તા અત્યાર સુધી કોઈ કીધી નહીં, તમે જાણતા નહીં, એવું તમને કહે. પછી દાદા વાર્તા કેવું ચાલુ કરે, તમે પછી વચ્ચે બોલો દાદા આ તો મને ખબર છે, બરાબર? તો તમને એક આનંદ થાય, બરાબર? બધા કરતા આપણે થોડા વધારે જાણકાર છે. આપણે ગણિતમાં પણ બધા કરતા આપણે થોડા વધારે જાણકાર બનવાનું છે, બરાબર? હવે શું છે? થોડી મોટી રકમ છે 17 28, બરાબર? હવે 17 28 કોનું ઘનમૂળ છે જોવું તો પડશે ને. એના માટે આપણે હવે ભાગાકાર કરવો પડશે. 17 28 છે એકમ ના નંબર બેકી સંખ્યા છે એટલે 2 વડે ભગાશે. ચલો 2 વડે પેલું 7 દુ 14, 8 દુ 16, 8 દુ 16, 1 રહેશે 2, બરાબર? હવે શું થશે? 6 દુ 12, 0 0 8, 4 દુ 8. ચલો 17 28 કોની વડે? હવે કે 2 વડે ભગાશે. કેટલો જવાબ આવશે? 864. 864 ને પણ પાછા 2 વડે ભગાશે, બરાબર? એકમના અંક પર બેકી સંખ્યા છે. 864 ભાગ્યા 2, બરાબર? 2 ચોક 8, બરાબર? 0 6 ને ઉતારશું કેટલું થશે? 3 દુ 6, 0 4 ને ઉતાર્યા 2 2 4, બરાબર? 432 થયું. ચલો 2 432 હજુ 2 વડે ભાગી શકાય. કેમ? તો કે એકમના અંક પર 2 છે, બરાબર? ચલો 432 સાથે જો ભાગશું તો કેટલું થશે? 216 થાય, થઈ જાય ને? 2 2 4 અને 16 દુ 32 થઈ જશે. હજુ આપણે 2 વડે ભાગી શકીએ? તો કે હા ભાગી શકીએ. કેટલા થશે? 108, બરાબર છે? 100 દુ 200 અને 8 દુ 16, બરાબર? પાછા 2 વડે ભાગી શકે તો ભાગી શકાય. ચલો હવે શું થશે? 108 છે તો 50 દુ 100 અને 54 થઈ ગયું, બરાબર? 2 વડે ભાગ્યું તો હવે જો પાછા 2 વડે ભગાય તો કે હા ભગાશે. તે રીતે 25 26 27 27 દુ 54, બરાબર? હવે ભગાશે 2 વડે તો કે હવે ના ભગાય 2 વડે. હવે કોની વડે?
કે 3 વડે ભગે તો કે 3 નો ઘડિયો બોલે બરાબર તો 3 9 27 એવું આવશે બરાબર 3 9 3 9 બરાબર છે આ થોડું લાંબુ થઈ ગયું છે પણ એકદમ સરળ છે બરાબર ચલો 1728 નું કેટલું મળ્યું તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 5 6 ગુણ્યા 3 સોરી ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ચલો હવે પેર બનાવો 3 3 ની 1 2 અને 3 હવે શું થશે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 કેટલું થશે 2 2 4 અને 4 3 12 કેટલાનો વર્ગ છે સોરી કેટલાનો ઘન છે તો કે 12 નો ઘન કેટલો છે 1720 ક્લિયર થઈ ગયું તમને દેખાયું નહીં તો જોઈ લો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 4 અને 4 3 12 12 કોનો ઘન છે તો કે 1728 નું ઘનમૂળ કેટલું થશે 12 બરાબર છે તો આપણો જવાબ કયો આવ્યો 12 બરાબર છે જો આ દાખલા થોડા લાંબા છે બરાબર થોડા લાંબા છે પણ આપણે જો ભાગાકાર એકદમ પરફેક્ટ કરશું તો જ આપણો જવાબ આવશે બરાબર છે તો એના માટે આપણે ભાગાકાર એકદમ વ્યવસ્થિત આવડવો જોઈએ બરાબર એમાં તમે નાની ભૂલ કરશો ને તો તમારો જવાબ કેવો આવશે ખોટો આવશે બરાબર એવું ના થાય એટલે આપણે ભાગાકાર કેટલી વાર કરવાના 2 વાર કરવાના 2 વાર ના તો એક વાર કરવાનો અને પછી આપણે જોઈ લેવાનું કે હા બરાબર છે કે નથી બરાબર છે હવે આપણે શું હવે આપણે ચોથો દાખલો કરવાના છે એ પણ અવિભાજ્ય અવયવની રીતથી જ કરવાના છે ત્રણ 3 7 5 બરાબર ચલો એને ભાગવાની કોશિશ કરીએ સૌથી પહેલા 3375 બે વડે તો ભગાય જ નહીં એ આપણને ખબર પડી જ જશે કઈ રીતે તો કે એકમનો અંક આપણે જોઈ લેવાનો કે જો બેકી અંક હોય તો જ બે વડે ભગાશે બરાબર એ 5 છે 5 તો બે વડે ભગાય નહીં બરાબર છે 3375 ભાગ્યા 3 વડે ભગાશે 3 1 3 0 આ તો 3 ને લઈ લો 3 1 3 0 7 ને લઈ લો 3 2 6 કેટલા થયા એક વધશે હવે 5 ને લઈ લો કેટલા થયા 5 3 15 થઈ ગયું હવે આગળ જુઓ 1125 ને કેટલા વડે ભાગ્યા તો કે 3 વડે 1125 હવે પાછા કોની વડે ભાગવાના તો કે ચલો 3 વડે ભાગો 3 3 9 11 માંથી 9 જાય તો 2 રહે પછી 2 બરાબર કેટલું થશે 7 3 1 રહેશે 5 5 3 15 0 0 કેટલા રહ્યા 3 વડે તો કે 375 375 ને કેટલા વડે ભાગવું પડશે તો કે 3 વડે ભગાશે ચલો 3 વડે ભાગો 3 1 3 0 7 3 2 6 1 5 5 3 15 થઈ ગયું 125 આવી ગયું 125 આવી ગયા પછી આપણે ભાગાકાર કરવાની જરૂર નહીં કારણ કે આપણને ખબર છે બરાબર છે ચલો 125 ને પાછા આપણે 3 વડે ભાગશું તો કેટલા રહેશે સોરી 5 વડે ભાગવું પડશે 25 5 5 5 1 બરાબર આનું શું થશે તો 3375 નું આપણે શું થશે તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 3 3 ની પેર બનાવો ચલો 3 ગુણ્યા 5 કેટલા થશે 15 કેટલાનો વર્ગ છે 15 નો વર્ગ 3375 એકદમ સરળ છે એટલું બધું કઈ હાર્ડ છે ને ફક્ત ભાગાકાર જ આપણે કરીએ છીએ બરાબર ગણિતમાં આ મુજબ જ હશે આપણને શું વળવું જોઈએ તો કે નાની નાની જે રીતો છે એ વળવી જોઈએ બરાબર આની અંદર આપણે કઈ રીતે કરવાનું છે આ એ આપણને વળવું જોઈએ મેં તમને ભાગ અને 50 દાખલા આપું તે પણ તમે મને અડધા કલાકમાં લખીને આપી દો કે સર આ જવાબ આવે છે
બરાબર. પછી મેં તમને ઘનમૂળ આપ્યું તો ઘનમૂળમાં તમે એવું કહો સર મને આ નથી આવડતું, બરાબર, તો એવું નહીં, ઘનમૂળમાં પણ ભાગાકાર જ છે, બરાબર છે, અને સારા ભાગાકાર કરવાના છે, બરાબર. આમાં થોડું રીતથી કરવાનું છે, બરાબર. એટલે આપણે કંઈ પણ દિમાગમાં હાર્ડ બનાવવાની જરૂર નહીં, એકદમ ઈઝી હોય એને ચલો આ તો બહુ કાઢવું છે એમ કે આપણે એને થોડું વધારે હાર્ડ બનાવવાની જરૂર નથી, બરાબર છે, એકદમ સરળ છે. આપણે શું કરવાનું છે તો કે જે પણ આપણે જેનો પણ આપણું ઘનમૂળ શોધવાનું છે અને અવિભાજ્ય હોય કરેલી રીતે આપણે પહેલા ભાગાકાર કરી નાખવાનો છે બધાનો, બરાબર. પછી આપણને શું તો કે 3 ની પેર બનવી જરૂરી છે. જો 3 ની પેર ના બને તો એ કેવું કે પૂર્ણ ઘન ના હોય, બરાબર, એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. 3 ની પેર બની ગઈ તો તમને મેં આની ઉપર બીજું એક પણ લખું કે નીચે આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં એ ચકાસો, બરાબર. પૂર્ણ ઘન એટલે શું તો કે 3 ની પેર બનવી જોઈએ, બરાબર. જો આ બધાની 3 ની પેર બનતી હોય, બરાબર, આની પણ 3 ની પેર બને, આની પણ 3 ની પેર બને, આની પણ બને, તો બધી સંખ્યા કઈ સંખ્યા કહેવાશે તો કે પૂર્ણ ઘન સંખ્યા કહેવાશે, બરાબર છે. તો આપણે ખાસ બધા આપણા પોતાની નોટ્સની અંદર લખવાના છે, બરાબર. બીજું કે આપણે ભાગાકાર ખૂબ જ પાક્કા શીખવાની જરૂર છે, બરાબર. જેટલા તમે ભાગાકાર પાક્કા કરશો એટલા તમને ખૂબ જ સરળ હશે, વર્ગમૂળ માટે પણ અને ઘનમૂળ માટે પણ, બરાબર. વર્ગમૂળ અને ઘનમૂળ શબ્દ ખાલી નવા છે, આગે છે તો ભાગાકાર છે, બરાબર. એટલે થોડી રીતો તમારે ધ્યાન રાખવાની છે, બરાબર. તો આ લેક્ચરની આપણે અહીં જ આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર થોડા આપણે કિંમત શોધવાના દાખલા કરીશું, બરાબર છે. આપણે વર્ગમૂળ ને ઘનમૂળ ને આપણે કિંમત કઈ રીતે શોધવા કે તેના વિશે આપણે થોડી માહિતી લઈશું. તો આટલું આપણે રાખીએ છીએ. જઈશું.